હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પાઠ 13 પરોપકારી મનુષ્યો એના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. તો અહીંયા પહેલી પ્રવૃત્તિ છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલો પ્રશ્ન આપ્યો છે, લેખકને આંજળી થતાં તેમણે 2-3 દિવસ સુધી કેમ કાંઈ ઇલાજ કર્યો નહીં? તો જવાબ થશે સી, એમને એમ હતું કે જાતે મટી જશે. બીજો પ્રશ્ન, લેખકને જવ ઘસીને આંજળી પર ચોપડવાની સલાહ કોણે આપી? જવાબ થશે બી, દુકાનદારે. પ્રશ્ન 3, લેખકને આંજળી પર ચંદન લગાડવાનું કોણે કહ્યું? તો જવાબ થશે એ, વૃદ્ધ માસીએ. 4, લેખકને આંજળી પર સૂંઠ ચોપડવાનું કોણે કહ્યું? તો જવાબ થશે સી, રસોઈએ. 5મો છે કે લેખક સાથી કંટાળી ગયા હતા. તો જવાબ થશે ડી, આંજળીના વધતા જતા દુખાવાથી એટલે કે દુઃખથી. 6થું છે કે કોને જુલાબ લેવો હોય તો તેઓ દિવેલને બદલે ઘી જ પીવે છે? બી, લેખકના ગોર. પ્રશ્ન 7, લેખકને કોણ પોતાના ઉપાયથી આંજળી ન મટે તો 4 તમાચા મારવાનું કહે છે? ડી, પારસી દોસ્તાર. 8, આંજળીની વેદના વધવાને લીધે લેખક પથારીમાં શું કરવા લાગ્યા? સી, પથારીમાં તરફડિયા મારવા લાગ્યા. 9મો પ્રશ્ન, લેખકે બીજા ઉપાયો કરતાં કોનો અને કયો ઉપાય વધારે ખુશીથી શરૂ કર્યો? એ, ફોઈનો શીરો ખાવાનો. પ્રવૃત્તિ 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે અને એ શબ્દો પરથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે કે દાક્તરે લેખકને આંજળી પાકે ત્યારે નસ્તરથી ફોડી નાખવાનું કહ્યું. બીજી ખાલી જગ્યા, મુનિમ આંજળીની હકીકત જાણીને કહે, બધી વાત જવા દઈ કેસર ઘોળીને ચોપડો. ત્રીજું છે, બીજે દિવસે હજામત કરવા કેશવ આવ્યો. 4 નંબર, મારા વૃદ્ધ માસી પૂજાનું ચંદન ઘસતા હતા. 5, લેખક પરદુઃખભંજક મનુષ્યોની સલાહ મુજબ એક પછી એક ઉપાય કરતા હતા. 6, ગોળનો ચપકો તો શેક જેવો જ માની લેખકે તરત લગાવી લીધો. 7, લેખકના ગોળના મત મુજબ ઘીમાં સર્વગુણ રહેલા છે. 8, લેખકે કાંદાની દુર્ગંધ વેઠીને આંજળી પર તેનો રસ લગાડ્યો. 9, ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોઈને લેખકે શીરો ખાવાનો ઉપાય અપનાવવાનું નક્કી કર્યું. 10, દાક્તરે તમામ ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી કાઢ્યો. પ્રવૃત્તિ 3, પાઠના આધારે જોડો. તો અહીંયા સલાહકાર અને એને કઈ સલાહ આપી એ આપણે જોડવાની છે. તો ડૉક્ટરે કઈ સલાહ આપી? તો ઘ આવશે, પાકે ત્યારે નસ્તર મૂકવું. કુટુંબી મિત્રએ તો તુવેરની દાળ ઘસીને ચોપડવી. મુનિમ, કેસર ઘોળીને ચોપડવું. કેશવ, સિંદૂર દાબી દેવું. માસી, ચંદન લગાડવું. રસોઈયો, સૂંઠ ચોપડવી. પારસી, કાંદાનો રસ લગાવવો. ફોઈ, શીરો ખાવો. પ્રવૃત્તિ 4, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે કેસર ગોળીને ચોપડવાની મુનિમના કયા સગાની આંજળી મટી ગઈ હતી? કેસર ચોપડવાથી મુનિમના બનેવીની, ભાણેજની અને ફુવાની આંજળી મટી ગઈ હતી. બીજો પ્રશ્ન, પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી? પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજીએ 8 દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી, એ મને સૌથી વધુ હસવા જેવી લાગી. પ્રશ્ન 3, કેશવે લેખકને આંજળી મટાડવા શો ઉપાય સૂચવ્યો? કેશવે લેખકને કહ્યું, સાહેબ, બીજું બધું ફાવે તેમ લગાડ્યા કરતાં સિંદૂર મંગાવી દાબી દો તો તરત જ આંજળી બેસી જશે. પ્રશ્ન 4, ધોબીએ લેખકને આંજળી મટાડવા શો ઉપાય સૂચવ્યો? ધોબીએ લેખકને કહ્યું, લવિંગ ઘસીને ચોપડો, બળતરા બળશે પણ આંજળી ઊભી જ નહીં રહે. પ્રશ્ન 5, ગોળના વેપારી મુજબ આંજળી પર ગોળનો ચપકો મારવાનો ઉપાય કેવો છે? ગોળના વેપારી મુજબ
આંજણી પર ગોળનો ચપકો મારવાનો ઉપાય એ ગરીબ માણસનો ઉપાય છે. પ્રશ્ન 6. લેખકના ગોર લેખકને આંજણીનો શો ઉપાય બતાવે છે? લેખકના ગોર લેખકને આંજણીના ઉપાય તરીકે એલચીને ઘીમાં ઘસીને ચોપડવાનું કહે છે. પ્રશ્ન 7. એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના શા હાલ થયા? એક પછી એક બધાની સલાહનો અમલ કરવાના કારણે આંજણી પર દવાઓનો પડની ઉપરા ઉપરી નાની ડુંગળી બની રહી હતી. પ્રશ્ન 8. લેખકે કોના કોના આભાર જાહેરમાં માનવાની તક લીધી? લેખકે જે હિતેચ્છુઓએ તેમની દયા ખાઈને તેમના આંજણીના દુઃખના ભારને ઓછો કરવા કાળજી કરી તેમનો જાહેરમાં આભાર માનવાની તક લીધી. પ્રવૃત્તિ 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે લેખકને આંજણી થતાં દાક્તરે શી સલાહ આપી હતી? લેખકને આંજણી થતાં દાક્તરે તેમને સલાહ આપી કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી. આંજણી પાકે એટલે મારી પાસે આવજો, હું તેને નસરથી ફોડી નાખીશ. જો આંજણીને કારે બહુ પીડા થાય તો શેક કરજો. બીજો પ્રશ્ન. લેખકે તેના કુટુંબના મિત્રને ક્યાં જઈ આવ્યાનો શો જવાબ આપ્યો? લેખકે તેના કુટુંબના મિત્રને ક્યાં જઈ આવ્યાનો જવાબ આપ્યો? આંજણી થઈ છે માટે દાક્તર પાસે ગયો હતો, પણ દાક્તર કહે છે કે એને છેડશો નહીં, એની કંઈ દવા નથી, પાકે એટલે નસતરથી ફોડી નાખીશું. પ્રશ્ન 3. મિલના ભૈયાજીએ લેખકને આંજણી મટાડવા શો ઉપાય બતાવ્યો? લેખકે તે ઉપાય કેમ ન કર્યો? મિલના ભૈયાજીએ લેખકને આંજણી મટાડવા 8 દિવસ સુધી નાની વાટકી ભાંગ પીવાનો ઉપાય બતાવ્યો. લેખક કોઈ પણ કેફી પદાર્થ પીતા ન હતા, તેથી ભૈયાજીએ બતાવેલો ઉપાય તેમણે ના કર્યો. પ્રશ્ન 4. ગોળ વેચનાર વેપારીએ લેખકને આંજણીનો ઉપાય બતાવતા શું કહ્યું? ગોળ વેચનાર વેપારીએ લેખકને આંજણીનો ઉપાય બતાવતા કહ્યું, શેઠજી, અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તો તેના ઉપર ગોળનો ચપકો દઈ દે. છરીના પાના ઉપર ગોળ મૂકી તેને ગરમ કરી લગાવી દેવો. પ્રશ્ન 5. લેખકને આંજણી પર એલચી કે ઘી લગાવતા જોઈ પારસી દોસ્તારે શું કહ્યું? લેખકને આંજણી પર એલચી અને ઘી લગાવતા જોઈ પારસી દોસ્તારે કહ્યું, અરર મિસ્ટર, આ શું કરી મૂક્યું છે? આંખને ઘી ગોર કાં ખવડાવશો? એક કાંદો કાપી તેનો રસ લગાવી દો. પ્રશ્ન 6. દાક્તરે શું કર્યું જેથી લેખકને આંજણીમાં આરામ લાગવા માંડ્યો? જવાબ લખીશું કે દાક્તરે લેખકને ચોપડેલી દવાઓના ડુંગરને ખોતરી અંદરથી આંજણીને કાઢી તેના પર નસ્તર મૂક્યું, તેથી બગાડ નીકળી જતાની સાથે જ આરામ લાગવા માંડ્યો. પ્રશ્ન 7. ઊંટ વૈદ શબ્દનો અર્થ જાણીને લખો. ઊંટ વૈદ એટલે કે જે માણસની દવા કરવાને લાયક ન હોય એવો વૈદ. આથી ઊંટ વૈદુ એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર. પ્રશ્ન 8. પરોપકારી એટલે શું? પરોપકારી એટલે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર. પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે. એ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારીને લગતા કાર્યો કરે છે. પ્રવૃત્તિ 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન છે કે લેખકે દાક્તરના કહ્યા મુજબ આંજણીની કંઈ દવા નથી તેવું કહ્યું ત્યારે કુટુંબના મિત્રે શું કહ્યું? તો આપણે જવાબ લખીશું કે લેખકે દાક્તરના કહ્યા મુજબ આંજણીની કંઈ દવા નથી એવું કહ્યું ત્યારે કુટુંબના મિત્રએ કહ્યું, દાક્તરે આજે દવા ના આપી, વળી કહે છે કે એની કંઈ દવા જ નથી, ત્યારે એમના ભણતરમાં શું પૂળો મૂકવાનો છે? કહે છે કે પાકે ત્યારે આવજો, નસ્તર મૂકીશું. તમે પણ ભલા માણસ છો, એક કોડીનું ખર્ચ નથી, તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે નરમ પડી જશે. બીજો પ્રશ્ન છે, લેખકની ખબર કાઢવા આવેલા ફોઈએ લેખકને શો ઉપાય બતાવ્યો? તો જવાબ લખીશું, લેખકની ખબર કાઢવા આવેલા ફોઈએ કહ્યું, ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં. હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લઉં. જો બદામ હોય તો થોડી નાખું, નહીં તો ઘી, ખાંડ ને લોટ તો ઘરમાં હોય જ.
તાવ આવે, ઉધરસ થાય કે વા આવે, માથું દુખે કે સડેખમ થાય તો પણ મારો એક જ ઈલાજ છે. પ્રવૃત્તિ 7 આંજણી મટાડવા લેખકના પ્રયાસોની સફર વર્ણવો. તો અહીં આપણે એ આખી સફર વર્ણવી જ છે, જે તમારે જોઈ લેવી. પ્રવૃત્તિ 8 નીચેના શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો. તો અહીંયા આનંદ, તો આનંદનો ભાવ પ્રગટ થતો હોય તેવું વાક્ય બનાવવાનું છે. આજે તો ઉત્તરાયણ હોય એટલે આનંદ જ હોય. તો એવી જ રીતે દુઃખનો ભાવ પ્રગટ થતો હોય તેવું વાક્ય, તો કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો એટલે કે એને દુઃખ થયું. નવાઈ, આજે મેં પહેલીવાર વિમાનમાં મુસાફરી કરી. ગુસ્સો, આજે ચોર મારો મોબાઈલ ચોરી ગયો. દયા, મેં એક ગરીબને ભોજન કરાવ્યું. પ્રવૃત્તિ 9 દરેક વાક્યમાં 1-2 શબ્દ ભૂલ ભરેલા છે. તે શબ્દો શોધો, તેના પર છેકો મારી યોગ્ય શબ્દ લખો. તો અહીં ભૂલ ભરેલા શબ્દ પર આપણે છેકો માર્યો અને સાચી રીતે લખીશું કે રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. મને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવી હતી. મને વાંદરા ટોપી નથી ગમતી, પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી. પ્રવૃત્તિ 10 લીટી કરેલા શબ્દો આડાઅવળા મુકાઈ ગયા છે, તેમને યોગ્ય વાક્યમાં ગોઠવો. તો અહીંયા પહેલું છે કે ચંદુ, તો સાચું વાક્ય થશે ચંદુ ખડખડાટ હસે છે. તો ચડચડાટ નહીં આવે પણ ખડખડાટ. બીજું વાક્ય પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ચચરાટ થયો. શનિવારે સવારે પણ મનુ ઘસઘસાટ ઊંઘતો હતો. માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને મગમગાટ થયો. હાથીભાઈ આવે એટલે ધબધબાટ તો થાય જ. પ્રવૃત્તિ 11 કૌંસમાં આપેલ શબ્દને યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે પરેશ શાળામાં, તો કૌંસમાં આપ્યું છે જવું, તો જવુંનું યોગ્ય રૂપ એટલે કે જઈને કહી આવ્યો કે હું આજે આવવાનો નથી. તો એવી જ રીતે આપણે પણ ફેરફાર કરી અને લખવાનું છે. પહેલું છે કે આદિત્યએ કહ્યું હતું હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ. ત્રીજું વાક્ય અજય ભજન ગાઈને જ ઓફિસે જાય છે. ચોથું વાક્ય રોશન એના માતા પિતાનું નામ રોશન કરતો રહેશે. આગળનું વાક્ય સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો. પ્રવૃત્તિ 12 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો અહીંયા સાચી જોડણી બાજુમાં તમે જોઈ શકો છો, એ પ્રમાણે સાચી જોડણી લખવાની છે. પ્રવૃત્તિ 13 નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દો લખો. આભાર એટલે કે ઉપકાર, એહસાન. સ્વાદ રસ, આનંદ. જરા થોડું, લગીર. ઉપાય ઈલાજ, યુક્તિ. ચપકો ડામ, ચબકો. પીડા દુઃખ, વેદના. ગરીબ નિર્ધન, દરિદ્ર. ખબર સમાચાર, બાતમી. પ્રવૃત્તિ 14 નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. ભારે હલકું. બહુ થોડું. ઉત્તર પ્રશ્ન, અંદર બહાર. ઉપાય નિરુપાય, વિધવા સધવા. સ્વાદ બેસ્વાદ. કાળજી બેકાળજી. સુગંધ દુર્ગંધ. પ્રવૃત્તિ 15 નીચેના અનેકાર્થી કે વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. પહેલો શબ્દ છે કે ગુણ, તો ગુણનો અર્થ થશે કે લાક્ષણિકતા, ખાસિયત. એ જ રીતે સામે આપ્યું છે ગુણ,
તો એનો અર્થ થશે થેલો અથવા કોથળો. બીજો શબ્દ છે માડી. માડી એટલે કે માતા દેવી, અને માંડી એટલે કે મેળી કે મેળો. ત્રીજું છે ગોળ એટલે કે વર્તુળ, અને ગોળ એટલે કે શેરડીના રસને ઉકાળીને બનાવાતું એક ખાદ્ય. સાંજ એટલે સંધ્યાકાળ, અને સાજ એટલે શણગાર, વસ્ત્રાભૂષણ. પાંચમું છે અમલ એટલે કે નિર્મળ, શુદ્ધ, અને અમલ એટલે કે સત્તા, હકુમત. પ્રવૃત્તિ 16. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું છે કે શરીર ઉપરની વાળ કાપની ક્રિયા કરવી એટલે કે નસ્તર. બીજું છે કે પાપડના મૂળ આગળ થતી ફોડલી, આંજણી. કદી નિષ્ફળ ન જાય તેવું, રામબાણ. પારો, શીશુ અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો એટલે સિંદૂર. ધોબીને ધોવા આપેલા કપડાની ગાંસડી જેને ખેપ કહે છે. જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી, વિધવા. પ્રવૃત્તિ 17. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પહેલું છે કે પૂળો મૂકવો એટલે કે ખતમ કરવું, નાશ કરવો, સળગાવી મૂકવું. તો વાક્ય લખીશું. જંગલમાં લાગેલી આગે અનેક વૃક્ષો પર પૂળો મૂકી દીધો. બીજું વાક્ય વાત જવા દેવી એટલે કે પ્રસંગ ઉડાડી દેવો. નાના મોટા ઝઘડા જીવનમાં થાય જ, પરંતુ તે વાત જવા દેવી એ જ સમજદારી છે. પ્રવૃત્તિઓ. હાસ્ય વાર્તાઓ એકઠી કરીને અંક બનાવો. તો અહીંયા એવી ઘણી બધી હાસ્ય વાર્તાઓ છે કે જેનો આપણે અંક બનાવવાનો છે. બીજું છે કે ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્યો બનાવીને લખો. આંખો રડી, જુઓ તો ખરા, રડી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ છે. તો એ જ રીતે આપણે વાક્યો બનાવીશું. ચોપડી વાંચી, તો જુઓ તો ખરા, વાંચી વાંચીને મારી આંખો દુખી ગઈ. બીજું વાક્ય થશે જુઓ તો ખરા, લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ. ત્રીજું વાક્ય જુઓ તો ખરા, ચાલી ચાલીને મારા પગે ગોટલા જામી ગયા છે. જુઓ તો ખરા, સાંભળી સાંભળીને મારા કાન થાકી ગયા છે. આગળનું વાક્ય જુઓ તો ખરા, ખુરશી પર બેસી બેસીને કંટાળો આવી ગયો. સ્ત્રીલિંગ કરવાથી કદસૂચક, વહાલસૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખો. તો જેમ કે ઉદાહરણ આપ્યું છે ડુંગર, ડુંગરી, ચૂંટલો, ચૂંટલી, ગોટલો, ગોટલી. એ જ રીતે ટેકરો, ટેકરી, નાનકો, નાનકી, બચુડો, બચુડી, ફોડલો, ફોડલી, નમણો, નમણી, મોજીલો, મોજીલી. આપેલ શબ્દો પરથી રમૂજી વાક્ય બનાવો અને હસો. મચ્છર, મગર. તો રમૂજી વાક્ય આપ્યું છે. મચ્છર મગરને કરડવા ગયો, લોહી તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ. તો એવા બીજા વાક્યો લખીશું. બહાદુરી બતાવવા નીરવ આખું લીલું મરચું ખાઈ ગયો, પણ પછી જીભમાં બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો. રસ્તાની પડખે ઊભેલી રિક્ષાને હાથીનું પાસું અડતા રિક્ષા પલટી ગઈ. તો શું થાય વિચારો, લખતા જાઓ ને હસતા જાઓ. માણસોને પૂંછડી ઉગે તો તેનામાં વાનરોના ગુણ આવી શકે, તે કૂદાકૂદ કરતો થઈ જાય. પૂંછડી ઉગવાથી તે આજે જે વસ્ત્રો પહેરી રહ્યો છે તેમાં તેને ફેરફાર કરીને પૂંછડી માટે અલગથી વ્યવસ્થા કરવી પડે. માણસ વર્તમાનમાં જે પ્રમાણેની જીવનશૈલીથી ટેવાયેલો છે તેમાં તેના દરેક કાર્યમાં પૂંછડી અડચણરૂપ થાય. તો અહીં આપણે આ બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.